અંકલેશ્વરમાં ગઈકાલે સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, જેમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા। ત્યારે સિવિલ સુરક્ષાના ભાગરૂપે ભરૂચ અને અંકલેશ્વર ONGC ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી। આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપટ કર્યો હતો। ત્યારે હુમલા સહિતના બનાવ વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે, જેના રિહર્સલના ભાગરૂપે દુકાનો અને મકાનોની લાઇટ બંધ કરવામાં આવી હતી। આજે 7 થી 7:30 નું મોક ડ્રીલ હતું। એમાં લાઇટ બંધ કરવાનું 7 થી 8 વાગ્યા સુધીનું હતું, તેમાં અમે સમર્થન આપી છીએ। આજે જે અંકલેશ્વર 3 રસ્તા અમારી શોપ છે અને જે મોક ડ્રીલ રાખવામાં આવેલી આજે, અને સાંજે જે નિમિત્તે 7:30 થી 8 વાગ્યાના ગાળામાં લાઇટ બંધ રાખવાનો જે પણ કાર્યક્રમ હતો, એ નિમિત્તે અમે અત્યારે લાઇટ બંધ રાખેલ છે અને એને અમે સમર્થન આપીએ છીએ।